સમાચારોની શરૂઆત કરીશું એક મહત્વના સમાચારથી જે અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદનું એસ્ટેટ વિભાગમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ સામે આવ્યો છે। અમદાવાદથી જાણવા મળી રહ્યું છે અમદાવાદમાં પૂર્વ ઝોનલ કચેરી પાસે જ ગેરકાયદેસર બાંધકામો થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। ત્યારે 300 મીટરની ત્રિજ્યામાં જ ગેરકાયદેસર બાંધકામો થયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। પૂર્વ ઝોનલના વિરાટનગરમાં ગેરકાયદેસર બાંધકામો થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સમાચાર હાલ અમદાવાદથી મળી રહ્યા છે જેની અંદર શ્યામ એસ્ટેટમાં 3 માળનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણવા મળી રહ્યું છે। શુભલક્ષ્મી એસ્ટેટમાં ફર્નિચર ગોડાઉન પણ ગેરકાયદેસર હોવાનું માલુમ પડી રહ્યું છે તો સુખરામ એસ્ટેટ બની રહ્યું છે તે પણ ગેરકાયદેસર હોવાનું સામે આવી રહ્યું છે। ગેરકાયદેસર બાંધકામોનું રાફડો ફાટ્યો છે ત્યારે શંકર એસ્ટેટ સીલ તોડી અને બાંધકામ કરવામાં આવ્યું છે તેવું પણ જાણવા મળ્યું છે તો પૂર્વ ઝોનલના વિરાટનગરમાં ગેરકાયદેસર બાંધકામો અવારનવાર સામે આવી રહ્યા છે જેમાં શ્યામ એસ્ટેટમાં 3 માળનું બાંધકામ પણ ગેરકાયદે હોવાનું જાણવા મળી રહ્યું છે। સમાચાર હાલ અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદનું એસ્ટેટ વિભાગમાં ભ્રષ્ટાચારનું ભોરિંગ જોવા મળી રહ્યું છે। પૂર્વ ઝોનલ કચેરી પાસે જ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો જોવા મળ્યો। 300 મીટરની ત્રિજ્યામાં જ ગેરકાયદેસર બાંધકામો થયા હોવાની જાણકારી મળી રહી છે ત્યારે શ્યામ એસ્ટેટમાં 3 માળનું બાંધકામ પણ ગેરકાયદે હોવાનું માલુમ પડી રહ્યું છે। પૂર્વ ઝોનલના વિરાટનગરમાં ગેરકાયદેસર બાંધકામો જોવા મળી રહ્યા છે। શુભલક્ષ્મી ફર્નિચરનું ગોડાઉન પણ ગેરકાયદેસર છે સાથે જ સુખરામ એસ્ટેટમાં બની રહ્યું છે આ ગેરકાયદેસર બાંધકામ। આ તમામ જાણકારી હાલ અમદાવાદથી મળી રહી છે। શુભલક્ષ્મી એસ્ટેટમાં પણ ફર્નિચર ગોડાઉન ગેરકાયદેસર હોવાનું માલુમ પડ્યું। અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારની અંદર સીલ મારેલી જે બિલ્ડિંગો છે તેની અંદર પણ કામગીરી શરૂ હોય તેવું ઘણા બધા દ્રશ્યોમાં સામે આવ્યું છે। જે પ્રમાણે અત્યારે હાલ આપણે એક એસ્ટેટની અંદર ઊભા છીએ જ્યાં અગાઉ થોડા સમય પહેલાં એક બિલ્ડિંગ છે તેને સીલ મારવામાં આવેલું છે। સંકલ્પ એસ્ટેટનો વિભાગ 1 છે જ્યાં જે બિલ્ડિંગને સીલ મારવામાં આવેલું હતું તેને હવે ખોલીને તેની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ જે પ્રમાણે અત્યારે કન્સ્ટ્રક્શન જે છે દિવસે ને દિવસે ચાલી રહ્યું છે તેનાથી લાગી રહ્યું છે કે કોર્પોરેશનના જે અધિકારીઓ છે ખાસ કરીને તેઓ સીલ કેવી રીતે મારે છે અથવા સીલ જે મારે છે તો તેની બાદ જે કામગીરી શરૂ થતી હોય છે તો પોલીસ ફરિયાદ કેમ નથી કરતા? કારણ કે તેઓની મિલીભગત હોય છે અને આ મિલીભગતના લીધે આ જે કન્સ્ટ્રક્શન કામ છે તે પણ અત્યારે જે આપ જોઈ રહ્યા છો તે ચાલુ રાખવામાં આવે છે। જ્યારે સીલ તોડવામાં આવે છે તો તેની સામે જે ફોજદારી ગુનો છે નોંધવામાં આવે છે પરંતુ આવી કોઈ પ્રકારની કામગીરી જે પૂર્વ ઝોન અથવા એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવતી નથી। ફક્ત ને ફક્ત જે સીલ માર્યા બાદ નોટિસો પાઠવે છે અને નજીવો દંડ લે છે પરંતુ દંડ પહેલાં એક મોટો વહીવટ કરી લે છે અને જે વહીવટના ભાગરૂપે જ આવા જે સીલ કરેલા જે એકમો છે તેની અંદર ફરીથી કામગીરી શરૂ કરી દેવામાં આવે છે। ત્યારે કોર્પોરેશનના જે અધિકારીઓ છે આવા એક એસ્ટેટની અંદર એક બિલ્ડિંગ નહીં પરંતુ ઘણા બધા બિલ્ડિંગો જે છે જેની અંદર વહીવટ કરે છે અને સીધા જ જે સીલ તોડીને પણ જે કામગીરી છે તે શરૂ કરે અને બિલ્ડિંગને પૂર્ણ કરી દેવામાં આવે છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદનું તમને એક બિલ્ડિંગ બતાવવા માંગીશું। આ જે બિલ્ડિંગ છે તે બ્રિજની એકદમ નજદીકમાં આવેલું છે। અમદાવાદનું પૂર્વ ઝોન જે અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તારની અંદર નિકોલથી લઈને હાથીજણ સુધીની તમામ જે એસ્ટેટ વિભાગની જે ઓફિસો તેમજ એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આ બિલ્ડિંગની અંદર બેઠે છે। પરંતુ હવે તમને એ બતાવવા માંગીશું કે અહીંથી ફક્ત 200 મીટરના અંતરે શુભલક્ષ્મી એસ્ટેટ આવેલું છે અને જે એસ્ટેટની અંદર જે પ્રમાણે બાંધકામો જે થઈ રહ્યા છે આપણે અત્યારે મોટા મોટા બિલ્ડિંગો બતાવીશું જેની અંદર જે કામગીરી જે કરવામાં આવવાની વાત જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે કે જે કામગીરી ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામના દબાણો જે છે તે થતા નથી અને તે અટકાવવામાં આવે છે તેવી વાતો જે મોટી મોટી કરવામાં આવે છે પરંતુ ક્યાંક જે લાગી રહ્યું છે કે ફક્ત 100-200 મીટરના અંતરે જો આ રીતે મોટા બિલ્ડિંગો બનાવવામાં આવે છે પરંતુ તેમ છતાં પણ જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે આ બિલ્ડિંગોને તોડતા નથી। કેમ નથી તોડતા તે પણ એક સવાલ છે। સાથે સાથે આવડા મોટા બિલ્ડિંગ જ્યારે પાયાથી લઈને છેક 3-4 માળ સુધી તણાઈ જાય છે તેમ છતાં શું તેનું ઇન્સ્પેક્શન થતું નથી અથવા તો વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઈને સર્વે કરતા લોકો અને સાથે જે એસ્ટેટ અને જે અધિકારીઓ છે ટીડીઓ છે ત્યાં સુધીના જે હપ્તારા જે ચાલી રહ્યું છે તેનો જે પુરાવા છે। ફક્ત 100-200 મીટરની અંદર આ રીતના જે કામગીરી થઈ રહી છે અને સાથે જ આ કામગીરી સામે કોઈ કાર્યવાહી કેમ નહીં તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
તો અમદાવાદનું એસેટ વિભાગમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ જોવા મળી રહ્યો છે, જેને લઈ અને મંતવ્ય ન્યૂઝ દ્વારા સળગતા સવાલો પણ કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામો છતાં આંખ આડા કાન તંત્ર કેમ કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે. ત્યારે મોટા બિલ્ડરો સામે ડરપોક અધિકારીઓ બિલ્લી કેમ બની ચૂક્યા છે? આ સાથે જ સ્થાનિકો પણ ગેરકાયદેસર બાંધકામથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તેવી પરિસ્થિતિ હાલ અમદાવાદની છે. રજૂઆત છતાં ડિમોલેશન નથી થતું તે પણ એક મોટો સવાલ છે. તો કેમ અધિકારીઓને એસી કેબિનમાંથી નીકળવાનું પણ આળસ આવી રહ્યું છે? આ સાથે જ ગેરકાયદેસર બાંધકામો છતાં આંખ આડા કાન અધિકારીઓ કેમ કરી રહ્યા છે? આ તમામ સવાલો છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામો છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. પૂર્વ ઝોનલ કચેરી પાસે જ અનેક ગેરકાયદેસર બાંધકામો છે તે સામે આવી રહ્યા છે. સુખરામ એસ્ટેટમાં બની રહ્યું ગેરકાયદેસર બાંધકામ સામે આવી રહ્યું છે. મોટા બિલ્ડિંગો જે ગેરકાયદેસર બનાવવામાં આવી રહ્યા છે, તેમ છતાં પણ અધિકારીઓ છે તે આંખ આડા કાન કરતા હોય તેવા દ્રશ્યો છે તે અમદાવાદથી સામે આવી રહ્યા છે. તો આ સાથે જ શ્યામ એસ્ટેટમાં 3 માળનું બાંધકામ ગેરકાયદેસર થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. અમદાવાદનું એસ્ટેટ વિભાગમાં ભ્રષ્ટાચારનું ભોરિંગ જોવા મળી રહ્યું છે. પૂર્વ ઝોનલ કચેરી પાસે જ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. 300 મીટરની ત્રિજ્યામાં જ ગેરકાયદેસર બાંધકામો છે તે જોવા મળી રહ્યા છે. પૂર્વ ઝોનલના વિરાટનગરમાં ગેરકાયદેસર બાંધકામો સામે આવી રહ્યા છે. શ્યામ એસ્ટેટમાં 3 માળનું બાંધકામ પણ ગેરકાયદેસર. તો આજ અંગે વધુ સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમાં ડેપ્યુટી ટીડીઓ વિનય ગુપ્તાએ ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ પણ સામે આવી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના ટીડીઓ પર પણ અનેક સવાલો આ મુદ્દે ઉઠી રહ્યા છે. ડેપ્યુટી ટીડીઓ વિનય ગુપ્તાએ ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ પણ સામે આવ્યો છે. તો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકની બિલ્ડરો સાથે મિલીભગતની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આસિસ્ટન્ટ ટીડીઓ કેતન રામીના બિલ્ડરો પર આશીર્વાદની ચારેકોર ચર્ચા પણ અત્યારે થઈ રહી છે. તો ડેપ્યુટી ટીડીઓ વિનય ગુપ્તાએ ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ અત્યારે જોવા મળી રહ્યો છે. આક્ષેપો થઈ રહ્યા છે અધિકારીઓ પર. અમદાવાદમાં પૂર્વ વિસ્તારના ટીડીઓ પર પણ અનેક સવાલો આ મુદ્દાને લઈને ઉઠી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામને લઈ અને અધિકારીઓ ઉપર પણ આકરા સવાલો અત્યારે ઉઠવા પામ્યા છે. સમાચાર હાલ અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેની અંદર આસિસ્ટન્ટ ટીડીઓ કેતન રામીના બિલ્ડરો પર આશીર્વાદ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તો સુખરામ એસ્ટેટમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, જેને લઈને ટીડીઓ પર પણ આક્ષેપ. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. મેહુલ, અમદાવાદના પૂર્વ ઝોનલ કચેરી પાસે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને તેને લઈ અને અધિકારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું છે જાણકારી? અમદાવાદના પૂર્વ ઝોન નહીં, પરંતુ અમદાવાદની પૂર્વ ઝોન કચેરીની એકદમ નજીકમાં, એટલે કે 300 મીટરની ત્રિજ્યાની અંદર જ ગેરકાયદેસર બાંધકામ છે. અને બાંધકામ એટલા બધા મોટા છે કે જે અધિકારીઓ જે છે તેને દેખાતા નથી. તમામ જે લોકો છે, આસપાસ સ્થાનિક રહીશો છે, ને આ બાંધકામો દેખાય છે, પરંતુ જે નજરઅંદાજ ક્યાંક કરતા હોય જે અધિકારીઓ, તેવું લાગી રહ્યું છે. કારણ કે જે 50-50 ફૂટના જે મોટા મોટા બાંધકામો છે, 3-3 માળના જે મોટા મોટા બિલ્ડિંગો છે, અને સાથે 3-3 માળના જે કોમર્શિયલ એકમો છે, તે ફક્ત પૂર્વ ઝોનની જે કચેરી આવેલી છે વિરાટનગર વિસ્તારની અંદર, ત્યાં અત્યારે દેખાઈ રહ્યા છે. અને આવડા મોટા બાંધકામો થઈ ગયા છતાં પણ એક પણ વ્યક્તિ દ્વારા અથવા કોઈ પણ કર્મચારી દ્વારા આ જે બાંધકામ છે તેને નોટિસ પાઠવવામાં આવી નથી, અથવા તો અમુક બાંધકામ છે તેને સીલ મારવા દેવામાં આવ્યા હતા, તેમ છતાં પણ સીલ તોડીને ફરી વખત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, જેની અંદર વિરાટનગરની અંદર આવેલું શ્યામ એસ્ટેટ હોય, શંકર એસ્ટેટ હોય, સુખરામ એસ્ટેટ હોય કે શુભલક્ષ્મી એસ્ટેટ હોય, તમામ જગ્યાઓ પર જે આ બાંધકામ છે, ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે. અને પૂર્વ ઝોન વિસ્તારમાં તો ઘણો બધો મોટો છે, પરંતુ પૂર્વ ઝોન ઓફિસની એકદમ નજીકમાં આવડા મોટા મોટા બાંધકામો જ્યારે બની ચૂક્યા છે, પાયાથી લઈને 50 ફૂટ સુધીના જે અને 3-3 માળ સુધી જ્યારે ચણાઈ ગયા છે, તેમ છતાં પણ કોર્પોરેશનના એક પણ અધિકારી દ્વારા આજે વિઝિટ જે છે કરવામાં આવી નથી. ફક્ત તેઓ એસી કેબિનની અંદર બેઠા રહે છે અને જે પોતાના કહેવાતા વહીવટદારો છે તેની સાથે વહીવટ કરતા હોય તેવા પણ જે સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે. આ સાથે જ ઘણા બધા
રાજકીય નેતાઓ જે છે, સત્તાધારી પક્ષના જે કોર્પોરેટરો છે તે પણ આવા જે મોટા બાંધકામો છે તેને બચાવવા માટેનો પ્રયાસ કરતા હોય છે. અને જ્યારે ડિમોલેશનની વાત અથવા નોટિસો આવે ત્યારે મેળાપીપળાના ભાગરૂપે જે ફરિયાદી જે હોય છે તેને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે અથવા લોભ લાલચ આપવામાં આવે છે. પરંતુ જે ગેરકાયદેસર દબાણો છે, જે નાના લોકોના હોય અથવા 2-3 ફૂટ જેટલું બાંધકામ જો કોઈ પોતાના ઘરની બહાર કર્યું હોય તો કોર્પોરેશનના મહાન જે અધિકારીઓ છે તે પોલીસનો સ્ટાફ લઈ અને સાથે બંદોબસ્ત સાથે મશીનરી સાથે તોડફોડ કરવા માટે પહોંચી જાય છે. પરંતુ 3-3 માળ સુધી ચણાયેલા જે મકાનો, બિલ્ડિંગો જે છે ગેરકાયદેસર બાંધકામ તે તોડવા માટેનો કોઈ પ્રયાસ કરતા નથી. ત્યારે આ જે મામલે તમામ જે સ્થાનિક લોકો છે, સામાજિક આગેવાનો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લખમા. જી મેહુલ, આ ઘટનાને લઈ અને ટીડીઓ ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે. આ સાથે જ આસિસ્ટન્ટ ટીડીઓની મિલીભગત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તેના વિશે શું કહેશો? અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારની અંદર જે ટીડીઓ આવે છે, જે વિનય ગુપ્તા કરીને, તેઓ જે આ મામલે ઘણી વખત રજૂઆતો જે કરવામાં આવી છે, 25 થી 30 જેટલા જે સ્થાનિક સામાજિક અગ્રણીઓ જે છે તેને મળવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પોતાની ઓફિસથી બહાર જતા રહે છે અને મિટિંગ હોવાના બહાના પણ કરતા હોય છે. ઘણી વખત આ મામલે તેઓનો જે સમય માંગવામાં આવે છે તેમ છતાં પણ તેઓ મળતા નથી. સાથે સાથે જે લોકો ફરિયાદો અને અરજીઓ કરે છે તો તે લોકોને પણ ક્યાંક આડકતરી રીતે હેરાન કરવાનો જે આક્ષેપો છે તે કરવામાં આવે છે. જે ઇન્સ્પેક્ટરો જે હોય છે તેના દ્વારા ધક્કા મારવામાં આવે છે. ઘણી વખત જે લોકો હોય, જે રજૂઆત કરતા જે લોકો છે તેને બાઉન્સરો દ્વારા અંદર જવા દેવામાં આવતા નથી. આવો પણ આક્ષેપ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. જી મેહુલ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ. અમદાવાદની અંદર ગેરકાયદેસર બાંધકામોનું રાફડો ફાટ્યો છે. શંકર એસ્ટેટ સીલ તોડી અને તેનું બાંધકામ કરવામાં આવ્યું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ સાથે જ પૂર્વ ઝોનલના વિરાટનગરમાં ગેરકાયદેસર બાંધકામો છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. શ્યામ એસ્ટેટમાં 3 માળનું બાંધકામ ગેરકાયદે હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર માહિતી અમદાવાદથી પ્રકાશમાં આવી છે.